डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આજના ઇતિહાસ વિષયના લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈ વખતના ઇતિહાસના લેક્ચરમાં આપણે મગધ સામ્રાજ્ય વિશે અભ્યાસ કર્યો. મગધ રાજ્યનો વિસ્તાર કઈ રીતે થયો અને મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે થઈ એના વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો. મગધ સામ્રાજ્યના ઇતિહાસમાં મગધ જે એક મોટું સામ્રાજ્ય હતું પ્રાચીન ભારતમાં, આ મગધ જે રાજ્યમાંથી સામ્રાજ્ય બન્યું, આ સામ્રાજ્ય બનાવવા માટે કયા કયા વંશનો એક મહત્વનો ફાળો રહ્યો એવા હર્યક વંશ વિશે, નાગ વંશ વિશે, નંદ વંશ વિશે અને એના શાસકો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવેલી હતી. સાથે સાથે આપણે એ પણ માહિતી મેળવી હતી કે નંદવંશના છેલ્લા શાસક ધનનંદ અને આ ધનનંદને હરાવી અને મૌર્ય વંશની સ્થાપના થઈ. એટલે કે હર્યક, શિશુનાગ વંશ, નંદ વંશ અને મૌર્ય વંશ એટલે કે મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે થઈ એ વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે સાથે આપણે એ પણ જાણ્યું હતું કે મૌર્ય વંશના સ્થાપના કરનાર, મૌર્ય વંશનું સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય એને કઈ રીતે મગધ ઉપર જીત હાંસલ કરી અને ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરી. આ સાથે સાથે ચાણક્ય, કૌટિલ્ય કે વિષ્ણુગુપ્ત આવા 3 નામોથી ઓળખાતા એક વ્યક્તિ કે જે નંદવંશના દરબારમાં એટલે કે ધનનંદના દરબારમાં અપમાનિત થાય છે અને અપમાનિત થયા બાદ એનો બદલો લેવા માટે એ પ્રતિજ્ઞા લે છે કે હું નંદવંશનો નાશ કરીશ. અને ત્યારે એ સમયે એને વિષ્ણુગુપ્ત કે કૌટિલ્યની નજર એ ચંદ્રગુપ્ત મૌર્ય જે બાલ્યાવસ્થામાં એટલે કે યુવાન અવસ્થામાં છે, આવા યુવાનો ઉપર પડે છે અને એનું હીર પારખી અને ચંદ્રગુપ્ત મૌર્યને એ શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપે છે. અને આ તાલીમ આપ્યા બાદ કઈ રીતે એક પછી એક વિજયો હાસિલ કરે છે ચંદ્રગુપ્ત મૌર્ય અને એ મગધની ગાદી પણ પ્રાપ્ત કરે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ગયા ઇતિહાસના લેક્ચરમાં મેળવી હતી. કારણ કે મિત્રો, મગધ સામ્રાજ્યની જ્યારે મૌર્ય સામ્રાજ્યની વાત કરતા હોઈએ ત્યારે આ મૌર્ય સામ્રાજ્ય કઈ રીતે મગધની ગાદી ઉપર આ સામ્રાજ્યની સત્તાની સ્થાપના થઈ, કઈ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય આ મગધ ઉપર બેઠો, એટલે કે એનો આગળનો વિસ્તાર, એનો આગળનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. અને માટે મગધ રાજ્યનો જે વિસ્તાર થયો, આ વિસ્તાર માટે ના એકમાત્ર મૌર્ય વંશ પરંતુ એના અગાઉના જે વંશજો, એના અગાઉના જે વંશો, જે રાજાઓ, જે સત્તાઓ થઈ ગઈ, એમને પણ મગધ સામ્રાજ્યના વિસ્તારમાં ખૂબ મોટો ફાળો ભજવેલો છે. અને માટે જ આપણે હર્યક વંશ, શિશુનાગ વંશ, ધનનંદ એટલે કે નંદ વંશના બધા શાસકો વિશે અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે અભ્યાસ કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યની સાથે કૌટિલ્યની જે એ બંનેનું જે જુગલબંધી હતી, આ બંનેની જુગલબંધીના કારણે એવા ઘણા નિર્ણાયક યુદ્ધો કે એવા ઘણા નિર્ણાયક પરાક્રમો ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યા. આમ મૌર્ય વંશની સ્થાપનાથી માંડી અને ચંદ્રગુપ્ત મૌર્ય અને સાથે સાથે એ સમયે આપણે બિંદુસાર વિશે પણ અભ્યાસ કરેલો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય પછી મૌર્ય વંશનો બીજો શાસક કે મગધની ગાદી પ્રાપ્ત કરનાર બીજો શાસક એટલે બિંદુસાર કે જે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો.
જેને યુનાની લેખકોએ અમિત ઘાત, કે જેનો અર્થ થાય છે શત્રુઓનો નાશ કરનારો, એવા બિંદુસાર વિશે પણ અભ્યાસ કર્યો અને બિંદુસારે કઈ રીતે અલગ અલગ પાડોશી રાજ્યો કે પાડોશી દેશો સાથે મિત્રતા ભર્યા વ્યવહારથી સંબંધો સાચવી રાખ્યા, એના વિશે પણ અભ્યાસ કર્યો. આગળ આજે અભ્યાસ કરીએ મિત્રો, તો બિંદુસાર પછી મગધની ગાદી ઉપર આવનાર શાસક બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક. આજે આપણે ભણી રહ્યા છીએ સમ્રાટ અશોક અને તેની સિદ્ધિઓ. પ્રાચીન ભારતની વાત કરતા હોઈએ અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ અશોકનું એક અનેરું મહત્વ છે. સમ્રાટ અશોક એના માત્ર મગધના શાસક તરીકે એનું મહત્વ રહ્યું છે કે ના માત્ર મૌર્ય વંશના શાસક તરીકે એનું મહત્વ રહ્યું છે, પણ એનું મહત્વ એ કલા સ્થાપત્યના ક્ષેત્રે એને આપેલા અભિલેખો, શિલાલેખો, સ્તંભલેખો એટલે કે સ્થાપત્યના ક્ષેત્રે એનું એક અનેરું પ્રદાન છે. આ સાથે સાથે ધર્મના ક્ષેત્રે એને આપેલું એક અનેરું પ્રદાન, એને જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી એને જે લોક કલ્યાણના કાર્યો કર્યા, જે ધાર્મિક કાર્યો કર્યા, એના કારણે અશોકનું એક અનેરું મહત્વ એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં છે. તો આવા અશોક વિશે, સમ્રાટ અશોક અને તેની જે સિદ્ધિઓ છે, એ પછી રાજકીય સિદ્ધિ હોય કે પછી એને પ્રાપ્ત કરેલી અનેક સિદ્ધિઓ છે, એના વિશે વાત કરીશું. તો મિત્રો, આજના અભ્યાસથી આપણે શું જાણી શકીશું? તો આજના અભ્યાસથી આપણે સમ્રાટ અશોકનું જે પ્રારંભિક જીવન છે, આ પ્રારંભિક જીવન, એની ગાદી પ્રાપ્તિ બાદ એનું જે પ્રારંભિક જીવન રહ્યું એના વિશે જાણી શકીશું. સાથે સાથે સમ્રાટ અશોકે પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે, એના રાજ્યનો વિસ્તાર કરવા માટે કેવા પ્રકારની નીતિ અપનાવેલી હતી, આ નીતિ વિશે અભ્યાસ કરીશું. અને કઈ પ્રકારે કયા કયા પ્રદેશો ઉપર વિજય હાસિલ કર્યો અને આ વિજય હાસિલ કર્યા બાદ એની રાજ્યની જે સીમાઓમાં વૃદ્ધિ થઈ, એના વિશે આપણે અભ્યાસ કરીશું આજે. આ સાથે સાથે આપણે અશોકના જીવનમાં એક નિર્ણાયક યુદ્ધ એટલે કે કલિંગનું યુદ્ધ, આ કલિંગનું યુદ્ધ અને એમાં થયેલ મોટા પ્રમાણમાં નરસંહાર અને એનાથી અશોકનું થયેલ હૃદય પરિવર્તન, એના વિશે પણ વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. આ સાથે સાથે અશોકના હૃદય પરિવર્તન બાદ એને કેવા પ્રકારની ધાર્મિક નીતિ અપનાવી અને આ ધાર્મિક નીતિના અનુસંધાનમાં એને કેવા પ્રકારના ધાર્મિક કાર્યો કર્યા, એના વિશે પણ આપણે આજે વિસ્તૃત અભ્યાસ કરીશું. સૌપ્રથમ સમ્રાટ અશોકના પ્રારંભિક જીવન વિશે વાત કરીશું મિત્રો. સમ્રાટ અશોકના પ્રારંભિક જીવનને લઈ અને અલગ અલગ ગ્રંથોમાં, એ પછી બૌદ્ધ ધર્મના ગ્રંથો હોય કે સંસ્કૃત ગ્રંથો હોય, આવા ગ્રંથોમાં અલગ અલગ માહિતી આપવામાં આવેલી છે, અલગ અલગ મતાંતરો આપવામાં આવેલા છે. બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે, આ બૌદ્ધ ધર્મના ગ્રંથોના અનુસંધાને એમના જે માતાનું નામ છે, આ માતાનું નામ શુદ્ધ ભાંગી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમ બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં એમની માતા એ શુભદ્રાંગી કે જેની માતા અને જેને ચંપાના એક બ્રાહ્મણની કન્યા તરીકે એની માતાને ઓળખવામાં આવી છે. આ ઉપરાંત બિંદુસારનો પુત્ર આ અશોક કે જેને મૌર્ય શાસનની ગાદી કે મૌર્ય શાસનમાં એ સત્તાધીશ થયો, એની પહેલા એને ઉજ્જૈન અને પાટલીપુત્ર બંને જગ્યાએ વાઇસરોય તરીકે કામગીરી સંભાળેલી હતી. ત્યારબાદ એના પિતાના મૃત્યુના 3 થી 4 વર્ષ બાદ એને રાજગાદી
સંભાળી કે એનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો, એટલે કે ઈસવીસન પૂર્વે 269 એનો રાજ્યાભિષેક થયો. આ રાજ્યાભિષેક જે પિતાના મૃત્યુથી 3-4 વર્ષ બાદ જે રાજ્યાભિષેક થયો, આ રાજ્યાભિષેકને લઈને પણ અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ દંતકથાઓ વહી રહી છે, અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે. જેમાંની એક દંતકથા કહીએ તો એવું કહેવામાં આવે છે કે એને પોતાના 99 ભાઈઓની હત્યા કરી અને ગાદી પ્રાપ્ત કરી હતી. પરંતુ આ કેટલી હકીકતથી નજીક છે કે કેટલી હકીકત છે એમાં ઘણા મતાંતરો છે. અશોક જેવો કે જે કલિંગના યુદ્ધથી થયેલ આટલા નરસંહાર જોઈ અને જેનું હૃદય પરિવર્તન થાય છે, એ શું ખરેખર પોતાના 99 ભાઈઓની હત્યા કરી શકે છે? એક બહુ મોટો પ્રશ્ન વિરામ છે, એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં ઊભો થાય છે. આમ એની રાજગાદી પ્રાપ્તિને લઈને અલગ અલગ દંતકથાઓ, અલગ અલગ કથાઓ અલગ અલગ ગ્રંથોમાં રજૂ કરવામાં આવી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય મિત્રો કે એને જે રાજગાદી પ્રાપ્ત કરી એના પિતા બિંદુસારના મૃત્યુ બાદ 3 થી 4 વર્ષ બાદ એને જે રાજગાદી પ્રાપ્ત કરી, આ રાજગાદી પ્રાપ્ત કરવા માટે એને ચોક્કસપણે સંઘર્ષ તો કરવો જ પડ્યો હશે. આમ ઈસવીસન 269 અશોક એ રાજગાદી પ્રાપ્ત કરે છે. પોતે પોતાના શરૂઆતના દિવસોમાં એ શિવનો ઉપાસક હતો અને પોતાના બાપ દાદાઓની જેમ જ એ ખૂબ જ મોજ શોખવાળો જીવન જીવતો હતો. માંસ ખાવું, શિકાર કરવો, નાચગાન આ વગેરે એના શોખ હતા. આમ સમ્રાટ અશોકનું પ્રારંભિક જીવન એ ખૂબ જ મોજ શોખ ભરેલું અને ખૂબ જ એશો આરામથી પૂર્ણ હતું. સમ્રાટ અશોકના રાજ્ય વિસ્તાર વિશે વાત કરીએ તો સમ્રાટ અશોકના રાજ્ય વિસ્તાર વિશે અલગ અલગ શિલાલેખો, અલગ અલગ સ્તંભલેખો, અલગ અલગ ગુફાલેખોમાં અનેક પ્રકારની માહિતી આપવામાં આવી છે. એના રાજ્યમાં બલુચિસ્તાન, કાબુલ, હિરાત, બખ્તિયાર, સિંધુ, ગુજરાત, કાઠિયાવાડ, નેપાળ, કાશ્મીર વગેરે. સચિન એક મિનિટ સ્ટોપ કર. તું પીપીટી શો ના કરીશ, હું પછી સેટ કરાવીશ. હું જ્યાં નીચે જોતી હશું ને એવા બધામાં. હા, તું હાલ એકલી સીધી પીપીટી શો કરીને એટલે કહું છું. હા, તું ના પીપીટી શો કરીશ, હું જ્યાં નીચે જોતી હશે ને ત્યાં કરાવીશ. મિત્રો, હવે વાત કરીએ સમ્રાટ અશોકના રાજ્ય વિસ્તારની. સમ્રાટ અશોકના રાજ્ય વિસ્તારને લઈને અલગ અલગ શિલાલેખો, અલગ અલગ અભિલેખો, અલગ અલગ ગુફાલેખોમાં અનેક પ્રકારની માહિતી આપવામાં આવી છે. એના રાજ્યમાં બલુચિસ્તાન, કાબુલ, હિરાત, બખ્તારિયા, સિંધુ, ગુજરાત, કાઠિયાવાડ, નેપાળ, કાશ્મીર વગેરે જેવા પ્રદેશોનો સમાવેશ થતો હતો. સાથે સાથે દક્ષિણમાં મૈસૂર સુધી અશોકનું રાજ્ય હતું અને આ દક્ષિણમાં મૈસૂર સુધી અશોકનું રાજ્ય હતું. એની માટે મૈસૂરમાંથી માસ્કીની જગ્યાએથી મળેલ એના જે શિલાલેખો છે અને સાથે સાથે નેપાળમાં પણ એનું શાસન હતું અને આ બધી જગ્યાએ જે શિલાલેખો, અભિલેખો મળ્યા છે, આ વગેરે સ્થાનોથી મળી આવેલ શિલાલેખોના આધારે એનું શાસન કે એનું રાજ્યપાટ આટલા વિસ્તારમાં હતો એ જાણી શકાય છે. આ સાથે સાથે કલ્હણ અને યુએનત્સાંગ પોતાના ગ્રંથોમાં જણાવે છે કે અશોક એ પોતે કાશ્મીર ઉપર પોતાનું આધિપત્ય કાશ્મીર ઉપર સ્થાપિત કરેલું હતું. આ સાથે સાથે બીજા અનેક રાજ્યો પણ એને પોતાના વિસ્તારમાં એટલે કે પોતાના રાજ્યની પોતાની સીમાઓમાં લઈ લીધેલા હતા અને આટલા મોટા રાજ્યને ચલાવવા માટે, આટલા મોટા વિસ્તાર કે આટલા બધા પ્રદેશોમાં યોગ્ય સત્તા કે યોગ્ય શાસન સ્થાપિત રહે એના માટે એને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રાંતોમાં વહેંચણી કરી
અને અલગ અલગ જગ્યાએ પોતાની રાજધાની સ્થાપિત કરેલી હતી. અને આમ એના સમગ્ર જે વિસ્તારો છે, એના જે વિજિત પ્રદેશો છે, આ વિજિત પ્રદેશો ઉપર એને પોતાની 5 રાજધાનીઓ સ્થાપી અને યોગ્ય પ્રકારે વહીવટ સ્થાપિત કરેલો હતો. અહીં જોઈએ તો ઉત્તરી પ્રાંતની રાજધાની એ તક્ષશિલા છે, દક્ષિણી પ્રાંતની રાજધાની સુવર્ણગિરી, પશ્ચિમી પ્રાંતની રાજધાની ઉજ્જૈન અને પૂર્વ પ્રાંતની રાજધાની તોશલી કે તોશાલી અને મધ્યપ્રદેશની રાજધાની પાટલીપુત્ર. આમ એનું જે સમગ્ર શાસન હતું, આ સમગ્ર શાસનને એને અલગ અલગ પ્રાંતોમાં વહેંચી અને અલગ અલગ પ્રાંતોને એક રાજધાની સ્થાપિત કરી અને એક સુવ્યવસ્થિત શાસન તંત્ર સ્થપાય એવી એક વ્યવસ્થા કરેલી હતી, જેમાં આપણે આ 5 રાજધાનીઓ જોઈ, તક્ષશિલા, પાટલીપુત્ર, ઉજ્જૈની, સુવર્ણગિરી, તોશાલી, આવી 5 રાજધાનીઓને સ્થાપિત કરી અને પોતાના રાજ્યને સુવ્યવસ્થિત સંચાલન એને કરેલું હતું. અશોકના સામ્રાજ્યના અહીં નકશો અહીં મૂકેલો છે કે જ્યાં અશોકનું સામ્રાજ્ય ક્યાં સુધી વિસ્તરેલું હતું એ આપણે અહીં જોઈ શકીએ છીએ. કે પછી ગાંધાર છે, કે પુરુષપુર છે, કે પછી શ્રીનગર છે, કે મથુરા, કે વિરાટ, કે સાથે સાથે સૌરાષ્ટ્ર, ગિરનાર, ભૃગુ કચ્છ, કે આ કલિંગ હોય, કે પછી અંગ પ્રદેશ, પાટલીપુત્ર, કપિલવસ્તુ, આ અલગ અલગ જગ્યાએ એને એના જે સામ્રાજ્યનો વિકાસ કરેલો હતો. આમ અશોકના સામ્રાજ્યનો નકશો એ આપણે અહીં જોઈ શકીએ છીએ કે કઈ રીતે એને પોતાના સામ્રાજ્યનો વિકાસ કરીને ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર એને પોતાની સત્તાની સ્થાપના કરી હતી. આગળ વાત કરીએ તો કલિંગનું યુદ્ધ અને હૃદય પરિવર્તન. સમ્રાટ અશોકના જીવનમાં મહત્વપૂર્ણ અને નિર્ણાયક યુદ્ધ એટલે કલિંગનું યુદ્ધ. સમ્રાટ અશોકના રાજ્યાભિષેક પછી આ કલિંગનું યુદ્ધ થયેલું અને આ જે કલિંગ પ્રદેશ છે, આ કલિંગ પ્રદેશ એ વર્તમાન ઓરિસ્સાનો વિસ્તાર એટલે આ કલિંગ પ્રદેશ. સમ્રાટ અશોકે રાજ્યાભિષેક કર્યા બાદ એના 8મા વર્ષે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જ્યારે ડૉક્ટર હેમચંદ્રાચાર્ય ચૌધરીના મતાનુસાર કલિંગ યુદ્ધ એ અશોકના જીવનનું એ પ્રથમ અને અંતિમ યુદ્ધ છે. એટલે અશોકના જેમ પ્રારંભિક જીવન વિશે અલગ અલગ મતમતાંતરો છે, એમ કલિંગના યુદ્ધ વિશે પણ કેટલાક અલગ અલગ મતમતાંતરો અલગ અલગ ગ્રંથોમાં આપેલા છે. એમ કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં કેટલાક ગ્રંથોમાં એને પોતાના રાજ્યાભિષેકના 8 વર્ષ બાદ કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને હેમચંદ્રાચાર્ય રાય ચૌધરી ઇતિહાસકાર એ પોતે વર્ણિત કરે છે કે કલિંગનું યુદ્ધ એ અશોકનું સૌ પ્રથમ અને અંતિમ એ કલિંગનું યુદ્ધ, એટલે કે એનું પ્રથમ યુદ્ધ પણ કલિંગ હતું અને છેલ્લું યુદ્ધ પણ કલિંગ હતું. એટલે કે આ એક જ યુદ્ધ એને કર્યું અને ત્યારબાદ એના અંદર હૃદય પરિવર્તન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એને કરેલો. આમ આ એક નિર્ણાયક યુદ્ધ હતું કલિંગનું યુદ્ધ. તેના પરિણામો વિશે અશોકના જે 13મો અભિલેખ છે, આ 13મા અભિલેખમાં એના યુદ્ધ વિશેની માહિતી મળે છે. અશોકના 13મા અભિલેખમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એના આધારે એને લોહી લુહાણ ધરતી તથા મોટા પ્રમાણમાં થયેલ નરસંહારની ઘટનાઓનો ઉલ્લેખ આ 13મા અભિલેખમાં કરવામાં આવેલો છે. સાથે સાથે અશોકે કલિંગ રાજ્ય ઉપર વિજિત કરી અને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું અને તેમાં જે સફળતા પ્રાપ્ત કરી એના વિશેની પણ વાત કરવામાં આવેલી છે. આ 13મા અભિલેખમાં કલિંગ યુદ્ધની જે વર્ણન કરવામાં આવેલું છે એ પ્રમાણે વાત કરીએ તો એ સમયે 1,50,000 વ્યક્તિઓને કેદ કરવામાં આવ્યા. 1 લાખથી વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો ઘાયલ થયા. આમ કેવડો મોટો નરસંહાર એ કલિંગ યુદ્ધમાં થયો એની વર્ણન એ આ 13મા અભિલેખમાં કરવામાં આવેલું છે.
સાથે સાથે એમાં જે વર્ણિત કરવામાં આવેલું છે કે અશોકે આ આટલા મોટા પ્રમાણમાં જે નરસંહાર થયેલો, આ નરસંહાર પોતાની આંખે જોયો અને ત્યારબાદ એનું હૃદય દ્રવિત થઈ ગયું. એને ખૂબ મોટા પ્રમાણમાં પછતાવો થયો અને આ મોટા પ્રમાણમાં થયેલ પછતાવો અને દુઃખની જે લાગણી જન્મી, પશ્ચાતાપની જે તીવ્ર લાગણી એના હૃદયમાં જન્મી અને એના કારણે એનું હૃદય પરિવર્તન થયું અને એક મોટો જે રાજ્ય વિસ્તારનો યુગ છે, આ રાજ્ય વિસ્તારના યુગની સમાપ્તિ થઈ અને ત્યાં એક નવા યુગની શરૂઆત થઈ, એક નવા યુગનો પ્રારંભ થયો. આમ રાજ્ય વિસ્તારના યુગનો સમાપ્તિ અને નવા યુગની શરૂઆત એટલે કે શાંતિ, સામાજિક પ્રગતિ અને ધર્મ પ્રચારના એક નવા યુગની શરૂઆત. આમ સૈન્ય વિજય, દિગ્વિજય, યુદ્ધો વગેરે જે ભાવના હતી, વગેરે એક યુગ હતો એ અહીં પૂર્ણ થાય છે અને સામે આધ્યાત્મિક વિજય, ધમ્મ વિજય આ વગેરેના એક નવા યુગની આ કલિંગના યુદ્ધ બાદ શરૂઆત થાય છે. એક યુદ્ધ એ કેવડું મોટું નિર્ણાયક બને છે. કઈ રીતે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે આવડા મોટા નરસંહારને જોઈ અને એક યુગની સમાપ્તિ અને એક નવા યુગની શરૂઆત એ આ કલિંગના યુદ્ધમાં આપણે જોઈ શક્યા. આગળ વાત કરીએ સમ્રાટ અશોકની ધાર્મિક નીતિ. મિત્રો, અગાઉ પણ વાત કરી આપણે કે કલિંગના યુદ્ધમાં જે થયેલ નરસંહાર અને એનાથી થયેલ અશોકનું હૃદય પરિવર્તન, એની પહેલાંની આપણે અશોકની જે પ્રારંભિક જીવન છે, પ્રારંભિક જીવન વિશે પણ આપણે ચર્ચા કરી કે કેટલા મોજ શોખમાં અશોક પોતે જીવતો. મદિરાપાન, માંસ ખાવું, શિકાર કરવો, નાચગાનનો શોખ વગેરે પોતાના પૂર્વજો તરફથી મળેલા શોખને એ અનુસરતો હતો. પરંતુ જે હૃદય પરિવર્તન થયું અને હૃદય પરિવર્તનના કારણે એના જીવનમાં એક મોટી ઘટના એ આ કલિંગનું યુદ્ધ રહ્યું. કલિંગના યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો કે જેનું વર્ણન એ દિવ્યવદાન નામના બૌદ્ધ ધર્મનું જે પુસ્તક છે દિવ્યવદાન, આ દિવ્યવદાનમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને સાથે સાથે એ પણ આ દિવ્યવદાનના પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે કે અશોકે બૌદ્ધ ધર્મ જે દીક્ષિત કર્યો, આ દીક્ષિત કરાવવા માટે આ કરાવવાનો શ્રેય એ ઉપગુપ્ત નામના બૌદ્ધ ભિક્ષુકને જાય છે. આ ઉપગુપ્ત નામનો બૌદ્ધ ભિક્ષુકના કારણે અશોકે બૌદ્ધ ધર્મ દીક્ષિત કર્યો. સાથે સાથે દિવ્યવદાનમાં અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ જે ધાર્મિક ધર્મના પુસ્તકોનું જે અધ્યયન કરવા લાગ્યો, આ ઉપરાંત ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માંડ્યો. યાત્રાઓ ધર્મને લગતી જે બૌદ્ધ ધર્મની જે લગતા સ્થળો છે, આ સ્થળો ઉપર યાત્રાઓ કરવી, આ વગેરે એના જીવનમાં એક મોટું પરિવર્તન એ આ પુસ્તકમાં વર્ણવેલું છે. બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યા બાદ અશોકના જીવનમાં જે પરિવર્તનો આવ્યા, આ પરિવર્તનો જે એણે આણ્યા હતા એ અહીં આપણે જોઈ શકીએ છીએ. એને એના અશોકમાં આવેલ પરિવર્તનોમાં એક તો અહિંસા અને સદાચાર પર ચાલવાનો પ્રારંભ, માંસ મદિરાનો ત્યાગ. મિત્રો, અહીં મહત્વની વસ્તુ એ છે કે એને શિકારનો શોખ હતો. એ અહિંસાવાદી બની ગયો. એને માંસ ખાવાનો અને મદિરાનો શોખ હતો. એ માંસ અને મદિરાનો એને ત્યાગ કર્યો. એટલે આ એક બે મોટા પરિવર્તન કે જે શરૂઆતમાં વાત કરી કે અશોકને પ્રારંભિક જીવન શું હતું અને કલિંગના યુદ્ધ બાદ એને જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, આ બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ શું શું પરિવર્તનો જોવા મળ્યા. આ પરિવર્તનો એ અહિંસા તથા સદાચાર પર ચાલવાનો પ્રારંભ, માંસ મદિરાનો ત્યાગ, રાજકીય ભોજનાલયમાં મારી નાખવામાં આવતા પશુઓની સંખ્યા ઓછી કરાવી કે જે પશુઓ રાજકીય ભોજનાલયમાં માંસ ખાવાના ઉદ્દેશ્યથી, માંસાહારના ઉદ્દેશ્યથી મારી નાખવામાં આવતા,
આ પશુઓની હત્યા બંધ કરાવી. સાથે સાથે એની જગ્યાએ યાત્રાઓનો પ્રારંભ કર્યો. આ ઉપરાંત અશોકે મહાત્મા બુદ્ધના જીવન સાથે જે સંકળાયેલ સ્થળો હતા, આવા સ્થળો ઉપર સંબોધી, ગયા, લીંબુની, કપિલવસ્તુ, શ્રીવસ્તી, કુશીનગર વગેરે ઉપર અશોકે યાત્રાઓ કરી. આમ અશોકના જીવનમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું. સાથે સાથે એને કોતરાવેલ 8મા શિલાલેખ અનુસાર આ ધર્મયાત્રાઓ જે એને કરી અલગ અલગ જગ્યાએ, આ ધર્મયાત્રાઓની એક 3 મુખ્ય વિશેષતાઓ જોવા મળી છે. તો કેવા પ્રકારની વિશેષતાઓ મિત્રો? તો આ વિશેષતાઓ છે કે જેમાં પ્રથમ બ્રાહ્મણો અને જે શ્રમણો છે, આવા બ્રાહ્મણો અને શ્રમણોના દર્શન કરવા, એમને દાન આપવું. આ ઉપરાંત સ્થવિરો છે, બીજું જે છે એમાં સ્થવિરો છે, આવા સ્થવિરોના દર્શન કરવા અને એમને સોનું આપવું. ત્રીજું જે છે એ જનપદના જે લોકો છે, આવા જનપદના લોકોના દર્શન કરવા, એમના સાથે ધર્મને લગતા ચર્ચાઓ કે વાર્તાલાપ કરવા કે પ્રશ્નોત્તરી કરવા. આવા અનેક મહત્વના મુદ્દાઓ સાથે એને આવા અલગ અલગ સ્થળો ઉપર યાત્રાઓ કરી. 13મા શિલાલેખ જે એનો પ્રાપ્ત થયેલો છે, 13મા શિલાલેખના આધારે એટલો ખ્યાલ આવે છે કે અશોકે સૈનિક વિજયની જગ્યાએ ધમ્મ વિજય કે ધર્મ વિજય કરવાનું નિશ્ચિત કર્યું કે નક્કી કર્યું. અને તેના 4થા લેખમાં એ જાણવા મળે છે કે એના રાજ્યમાં યુદ્ધ ઘોષની જગ્યાએ ધર્મ ઘોષ રહ્યું. આમ મિત્રો, અશોકનું જે પ્રારંભિક જીવન છે, પ્રારંભિક જીવન બાદ કલિંગનું યુદ્ધ થયા બાદ એના જીવનમાં જે આવેલ મોટું પરિવર્તન છે એ આપણે એની ધાર્મિક નીતિમાં જોઈ શકીએ છીએ. અશોકને પ્રાપ્ત અનેક શિલાલેખો અને અભિલેખો છે, જેના વિશે આપણે વિસ્તૃત માહિતી હવે પછીના લેક્ચરમાં મેળવીશું. સાથે સાથે એનો જે ધમ્મ છે, આ અશોકનો ધમ્મ શું છે એના વિશે પણ માહિતી મેળવીશું. એના પ્રાપ્ત અનેક શિલાલેખો, અભિલેખો, એના વિશે માહિતી મેળવી શકીશું. ધર્મનો પ્રચાર પ્રસાર એને કઈ રીતે કર્યો એના વિશે પણ માહિતી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મેળવી શકીશું. આમ મિત્રો, સમ્રાટ અશોક અને એના પ્રારંભિક જીવન અને કલિંગ યુદ્ધ અને ત્યારબાદ થયેલું એનું હૃદય પરિવર્તન એ વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આ જ વિષયને આગળ વધારતા મળીએ. અસ્તુ. સ્વાધ્યાયઃ